आप सबका स्वागत है एक और ब्लॉग में। આપણે કાઢ્યું है હોન્ડા બાયણે કેરિયર રાખીને અને આને લઈને જઈએ આપણે વાડીએ નીંદ લેવા। એટલે ફટાફટ કરી ચાવી ચાલુ અને નીકળી થોડીક વાર એમને લઈ લઈ સાઈડમાં। હજી આપણે દોરીને તરફારને એવું બધું લેવાનું છે એટલે એનું કરતા જઈએ। પહેલાં ત્યાં ગઈ છે વાડામાં તરફાર લેવા, એ આવે પછી જાહું વાડીએ। આપણે થોડીક જ વારમાં ભોગી જાહું બીડમાં અને ખેતરે, બે હાઈરો હાઈર જ છે। ફટાફટ ત્યાં ભોગી ધિયા ભેગી આવી છે। માં હું ધિયાભાઈ પોગી ગયા ભીડમાં। રસ્તામાં બધા રોદા બોદા બધું હતું પણ વાંધો નહીં। અહીંયા અમારા બાએ વાઢી રાખી છે નીણ, થોડીક અહીંયા પાછળ પડી છે અલગ અલગ જગ્યાએ, એ બધી આપણે ભારીમાં ભરી લેવું પછી ગાડીમાં લઈને નીકળી જાવું। અને હજી મારે દુકાને જવાનું છે, છોકરીઓને મૂકવા જવાની છે, ઘણા બધા કામ છે થોડા ગાડા, એ બધા પતાવવાના છે એટલે આપણે હજી બધા પૂરા કરશું ફટાફટ। અમારા બાએ એક હતું એટલું વાઢી જ નાખ્યું લાગે છે। આવડી ભારી થઈ છે, હજી એને બાંધવાની બાકી છે અને પછી એને ઉપાડીને ગાડી મૂકીને બાંધવી જો છે। આમાં ધીયા તું ક્યાં બેસીશ? ત્યાં તો હમાય આવડી મોટી આ ભારી તો જો કેવડી છે, તું ક્યાં બેસી? કેરિયલ ઉપર હું ભારી રાખ દઉં પછી તો હું ક્યાં બેસી? હું ત્યાં બેસી જાઉં, હમાઈ જાઉં। હાલો તો હું ફટાફટ ભારી બાંધ લઉં ને પછી નીકળી। નીણની ભારી આપણે કમ્પ્લીટ બાંધી, નાની થઈ ગઈ એને બધી કમ્પ્લીટ બાંધી દીધી છે અને હાલો થયા બે જાવ ગાડીમાં એટલે નીકળી આપણે આવું કરે પછી તને બાલ મંદિર ભેથી કરી દેવી। આપણે ઘરે ભોગીએ નીણની ભારી અંદર વાળા મૂકી દીધી છે ને અહીંયા આપણી ગાડી કેરિયર આપણે ઘરે જઈને કાઢી નાખીશું અને પછી નીકળીશું। પહેલાં છોકરીઓને નિશાળ મૂકી આવીશું અને પછી જાઉં જેતપુર મૂકવા। આપણે બીજું કાંઈ કામ છે નહીં, આજ દુકાને ભાઈ ના પાડે કે દુકાન નથી આવું એટલે ભાઈ એક દુકાને જાય ને હું આને મૂકવા જઈશ। આપણે છોકરીઓને નિશાળે મૂકીને આવી ગયા હતા પ્લોટે, કીધું પ્લોટે સરખું કરતા આવી અને ભેગું ખડે નીંદવા નહોતું। અહીંયા આપણે દારની મોટર સાઈડમાં મૂકી છે, કેબલ કાઢી લીધો છે, આખું શટર આપણે વારીને સાફ કરી નાખ્યું છે અને ભેગું કરી નાખ્યું હતું માળિયું સરખું અને આપણે આ ગાડુરીઓમાં પાટિયા ગોઠવી નાખ્યા અને નીચે આપણે આ પાઇપ સરખા કરી નાખ્યા, ટાયરમાં હવા ન જાય। ભેગી આ ટ્રોલીમાં આપણે થોડીક નળી પડી હતી એ કાઢી નાખી છે, બધું સાફ સફાઈ જ કરી જ। અને બાયણે આપણે જે ખડ ઉપાડવાનું હતું એ આપણે ઉપાડતા હતા, એમાં બહુ મોડું થઈ ગયું એટલે એટલું આપણે ખડ ઉપાડી નાખ્યું છે અને અહીંયા પડ્યું ખડ। નવરા થઈને આપણે લાઇટ આવી ગઈ હતી, મોબાઈલે ચાર્જર થઈ ગયો હતો અને આપણે ટાંકી ભરવા મૂકી દીધી હતી એટલે ટાંકી ભરાઈ ગઈ અને ભેગા ઝાડવા પાણી પીવે છે। અને ડેલામાં આપણે જે ખડ ઉપાડ્યું હતું એ અત્યારે ભલે પડ્યું, બપોર પછી આવીને સરખું કરી નાખીશું। આપણે ઘરે જતા હતા ત્યાં નળી દેખાઈ ગઈ, કીધું આ બેલા ઉપર પડી અને એમનો થડકાની રાખવી નથી, કે હમણાં મોટર હમી કરવાનો ટાઈમ મળતો નથી એટલે પાઇપને આપણે અંદર મૂકી દેવું અને અહીંયા ડેલામાં આપણને નડે નહીં, વાહન કાઢવું હોય તો કાંઈ એટલે બધું અહીંથી લઈ લઈ। તડકાનો બાયણે બેસે બી તપે અને મોટર હમી થતાં થોડીક વાર લાગી જાય એટલા બધું લઈ લઉં। પાઇપ આપણે લઈને અંદર જવા દીધો છે, સાઈડમાં સરખો મૂકી દીધો છે। હવે આયલા જઈ ઘરે અને પછી બપોર પછી પાછા આવીશું, ત્યારે આ બધું આપણે જે વધુ ઘટું ખડ છે એ સાફ કરી નાખીશું। અત્યારે આપણે અહીંથી નીકળી, તડકો વધી ગયો છે બહુ જાજો અને મોડું થઈ ગયું છે। આપણને કોઈ દી હેખે આરામ મળ્યો જ નહીં, પ્લોટેથી માંડ ઠાકીને ઘરે આવ્યા હતા ત્યાં અહીંયા લાઇટે હેરાન કરી દીધા, શેડા બેડા બધા ખરાબ થઈ ગયા છે। મેન લાઇટ બંધ કરેલી છે, ફ્યુઝ ને એવું બધું એટલે આપણે અહીંયા હાથ ડાળી, બાકી લાઇટ ચાલુ હોય ત્યારે હાથ ન અડાડવો, હું આને સરખા કરી નાખું। હવે આપણે આનો તાર લાંબો કરી નાખ્યો છે, હવે આને આપણે સરખો અંદર સેટ કરી દેવું બોલ ટાઈટ કરીને। ફ્યુઝમાં આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યો છે અને અહીંયા આપણો લાઇટ આવી ગઈ છે અને એક આપણો આ ફ્યુઝ ફાટી ગયો, એ આપણે પછી કોઈક દી બદલાઈ નાખીશું, અત્યારે ભલે રહ્યો। હવે લાઇટ આપણી મસ્ત કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે। હવે આપણે હવે નીકળી બાયણે અને કાઢી હોન્ડા, છોકરીઓને તેડી આવી પહેલાં નિશાળેથી, પછી પાછા આવીશું ને બીજા કંઈક કામ વિશે કરશું। અત્યારે પહેલાં ગાડી બાયણે કાઢીને તેડી આવી, ગાડી આપણે મસ્ત બાયણે કાઢી લીધી અને આપણી ભેગી આવે છે આરાધ્યા નિશાળે દીદીને તેડવા। દીદીને તેડવા જવું ને આવું તારે કે ઉતરી જવું છે? દીદીને તેડવા આવું છે તો બોલ તો ખરી। હા જો એને દીદીને તેડવા આવું છે અને ભેગી ધ્યાને લેવાની છે, લેવી છે ધ્યાને? હા તો આપણે બધીને લેતા આવ્યો। ધ્યાન આપણે બાલ મંદિરેથી લઈ આવ્યા છે, આરવી અહીંયા બેઠી છે
અને બાકીની 2 છોકરીઓ જે એના ક્લાસમાં છે, જો કે અહીંથી આપણે રસ્તો છે નાનો થોડોક, હમણાં અહીંથી છૂટે પછી આપણે બેયને લેતા જવું ઘરે, ટોટલ 4 રહીને. આપણે આવી ગયા ઘરે, દિયા બેઠી હોન્ડા ઉપર, ડેલી મેં ખોલ નાખી છે હોન્ડા વેલેલી અંદર. આપણે બધી નિરાયત જ નહોતી, છોકરીઓને તેડી હતા, થોડીક વાર થઈ આપણે ત્યાં કે હંચો ખરાબ થઈ ગયો, કીધું એને હવે ચેક કરી જ લઈ હું વાંધો છે. મને કે હંચો ખરાબ છે, પણ આપણે દોરો પોરવેલો જોઈએ એટલે આપણે સમજીએ કેનો વાંક છે. અહીંયા જોઈ લ્યો, અહીંયા જોઈ લ્યો, આ જે આપણને નોર્મલ લાગે, પછી રોજ હંચો આખતા એ સમજી જાય આ દોરા જોઈને કે એનો શું વાંક છે. આ ગરડી જોઈને કેટલી એને ટાઈટ કરી નાખી છે, અને કે સિલાઈ હરખી નથી આવતી. આ બધું આપણે હવે હરખું કરવું જોઈએ, અને થોડો ઘણો બીજો કંઈ વાંધો હોય છે તો હમણાં જોઈ લઈ. બાકી મને તો મેન વાંધો અહીંયા જ દેખાય છે. થોડોક આપણે સાઈડના પાટિયામાં વાંધો હતો એટલે ખોલ નાખ્યું છે, ને બાકી હવે સિલાઈ ચેકિંગ હાલે છે. થઈ ગયો હંચો કમ્પ્લીટ ચાલુ, સિલાઈ બરાબર જ છે. હવે એ આપણે હમણાં ચેક કરી લેવું. હમો કરીને આપણે આવી ગયા પ્લોટે, અને આ બધું ઘટ્યું ખડ બધું આપણે ઉપાડી નાખીશું એટલે ડેલો થઈ જાય ચોખ્ખો. પાઇપને એવું બધું આપણે અહીંથી હટાવી જ નાખ્યું હતું સવારે જ. અત્યારે હવે આ બધું કાઢી નાખીશું એટલે થઈ જાય ચોખ્ખું. એ હાથેથી નહીં, દાંતેડાથી ઉપર છે. અને પાઇપ કાઢ્યો ને એ દારમાં જ કાઢ્યો, અહીંથી ગાયબ કરી દીધો. મસ્ત ડેલો આપણે આખો ચોખ્ખો કરી નાખ્યો, બધેથી ખડ ઉપાડી નાખ્યું છે, ક્યાંય બાકી રહેવા દીધું નથી. આ થોડો ઘણો ભૂકો હતી હાલે, એ ખડ ઉપાડેલું જ છે, ભૂકો વધ્યો આપણે ભેગું કર્યું એટલે. હવે નીકળી ઘરે, આખો કે નળ ચાલુ રાખ્યો, બંધ કરી દઉં પછી જાય ઘરે. આપણે આવી ગયા પ્લોટેથી પાછા, ને ગાડી કાઢશું બાયણે, ને આપણે જાશું ગામમાં. બાયણે થોડું થોડું થવા માંડ્યું અંધારું. આપણે હોન્ડા લઈને આવી ગયા ગામમાં થોડી ઘણી ખરીદી કરવા. આ આખી બજાર હોન્ડા આપણે સાઈડમાં જ પાર્કિંગ કર્યું, પોલીસવાળાનું નડે નહીં. પીરા પટાની આ બાજુ હેન્ડલ લોક મારી દીધો હોય ને વાયલાજી અંદર. આપણી લાઈફમાં કોઈ દી નિરાયત જ નથી. ઘરે આવીને માં હજી થોડા ઘણા બેઠા હતી કે પંખો ખરાબ થઈ ગયો, પંખાનું અહીંયા વાયર ફાટી ગયું છે. તમને કાળો ડાઘ દેખાય, કેમેરામાં થોડુંક ઝાખું પડે છે. એટલે આપણે વિચાર છે કે આ સફેદ વાયર જે છે એ અહીંથી આપણે કાપી નાખીશું અને સફેદ વાયર કાઢી નાખીશું. આપણે અહીંથી સફેદ વાયર કાપીને કાઢી નાખ્યું છે, ને પંખો થઈ ગયો છે ચાલુ ધીમે ધીમે. આને થોડો ઘણો ચેક કરી લઈ કે વાંધો હોય તો. આ બધું ફરીને જોઈ લે ફરે સરખું કે નહીં. ઝટકા માર્યા થોડાક, નહીં વાંધો નથી. હવે આને કરી પાસ, પછી જોઈએ એનું પ્રેશર. અને આજનો બ્લોગ હવે લાંબો નહીં કરી, હું થાકી ગયો હોઉં, એટલે કાલ ફરીથી નવો બ્લોગ કરીશું. ફરી પાછા મળશું એક બ્લોગમાં.